जय भीम जय भारत। हूँ डीडी सोलंकी युवा भीम सेना आज राजकोट सिविल खातेथी आ विडियो अमे बनावी रह्या छीए। अहींया जसदण तालुकाना वडोद गामना एक दलित वृद्धने बराबर मानसिक टोर्चर आपी बराबर अने हनी ट्रेप जेवो केस छे अने एमनी पासे पैसानी मांगणी करी छे अने खोटा आक्षेपो करी खोटी फरियाद ऊभी करी अने एमने फसाववामां आव्या हता, जेना कारणे बराबर गई राते एमने झेरी दवा पीने पोतानो जीव टूंकाव्यो छे। अत्यारे राजकोट सिविल होस्पिटले पीएम मार्फत तपासमां झेरी दवा एमना शरीरमांथी एना अंशो मळे छे। साथे अत्यारे बपोરના હેરાન થાવ છો ને તમે કેટલા વાગે સવારના જસદણ સિવિલ હોસ્પિટલથી રાજકોટ સિવિલ હોસ્પિટલ સુધી અત્યાર સુધી આ પરિવારને સમાજના આગેવાનો બરોબર હેરાન થઈ રહ્યા છે। પોલીસે એક પણ પેન હાથમાં લઈને લીટો લાઈન લખી નથી, ફરિયાદ નથી લીધી, નિવેદન નથી લીધી। અત્યારે પીએસઆઈ કોઈ વાઘેલા આવ્યા હતા, એમને કીધું અમની ફરિયાદ લીધી લ્યો તો કે પોલીસ સ્ટેશન આવો। અત્યારે પરિવારે જ્યાં સુધી આરોપીની ધરપકડ ન થાય, જ્યાં સુધી ફરિયાદ દાખલ કરવામાં નહીં આવે ત્યાં સુધી પરિવારે લાશ સ્વીકારવાની મનાઈ કરી છે। તો હવે લાશ લઈને અમારે જસદણ જવાનું કે એસપી કચેરીએ જવાનું, ક્યાં જવાનું? દલિત સમાજના લોકો ઉપર જ્યારે પણ અત્યાચાર થાય આ બરોબર દારૂબંધીવાળી પોલીસ ફરિયાદ દાખલ કરતી નથી। આપણે જાણીએ છીએ ગુજરાતમાં જે કંઈ પોલીસ સ્ટેશનમાં દારૂબંધીની શું હાલત છે, એવી રીતે એટ્રોસિટીની અને દલિતો પર અત્યાચાર થાય ત્યારે ફરિયાદ લેવાના આવા ફાફા પડે છે। સામાજિક આગેવાનો આવે, સંગઠનો આવે, જ્યારે આંદોલન કરે ત્યારે ફરિયાદ દાખલ થાય છે। એટલે રાજકોટ શહેર જિલ્લાના તમામ દલિત સંગઠનો આગેવાનો બહોળીથી બહોળી સંખ્યામાં તાત્કાલિક પીએમ રાજકોટ સિવિલ હોસ્પિટલે પહોંચે। બરાબર, અમે કલાકનો ટાઈમ આપીએ છીએ રાજકોટ પોલીસને, રાજકોટ ગ્રામ્ય પોલીસને। જો ફરિયાદ દાખલ નહીં કરે તો ડેડ બોડી લઈને એસપી કચેરીએ જશું। बराबर मारा बापूजी ने अमुक 2 महीने आ व्यक्ति टोर्चर करे है, जेनु नाम है संजय रोजासरा, गौबेन भोलाभाई ओळकिया, जलाभाई ओळकिया, पीआईएसपी जानी ने जेजी मजेठिया, जयंती मजेठिया અને એનકે ગોહિલ તે જે તે સમયે મારા આપણે અરેસ્ટ કર્યા હતા આ જે હેની ક્રેશમાં, એને એ સમય રાતે ગોંડલ રવાના કરવાના થયા તે રાતે મારા બાપુજીને પડખામાં પાટા મારેલ અને કીધેલ કે તારું અહીં શું આવે। અમને આવી રીતે મારા અમને કીધેલ છે। મારું નામ મંજુલાબેન, નવસર્જન એનજીઓમાંથી। આજે તારીખ 26/6/2025ના રોજ અમે સિવિલ હોસ્પિટલ પીએમ ખાતે હાજર છીએ। જસદણ તાલુકાના વડોદ ગામની અંદર માલાભાઈ ભકાભાઈ ચાવડા કે જેમણે ગઈ રાતે સુસાઇડ કરેલું છે અને સુસાઇડ કરવાનું મુખ્ય કારણ